હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બધા ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ. ચલો ભાઈ, તારા પપ્પા એક્સરસાઇઝ કરી રહ્યા છો. આંગળી ફેરવજો ઉપર, એ હાથમાં પકડીને જ કરવું પડે. પકડીને કરવું પડે, હાથને બોધવો પડે. એવું એવું ભાઈ, કાઠું કામ સર, બધું કાઠું કામ સર. એટલે બોલે વળથી પકડવાનો પ્રયત્ન કરે છે પણ ફસકી જાય. હા બેટા, એ હા જો દાદા કેવું કરે, જો એક્સરસાઇઝ કરે ને, જો જો 1 2 3 એ ભરી ગયું. ઓ નો, વારો સરખું થઈ ગયું. હવે થઈ ગયું દાદા, થઈ ગયું. હા જો એક ગયું. લે દાદા મદદ કરો, દાદા મદદ કરો. ચલો શું લાવું ધોનું તારે? જા લેતી આવો ને. ના તું લેતી આવ, એમને આવશે ને. જા જા. અને ખાવી છે સવાર પેપ્સી તો મળવાની તો છે નહીં, બરાબર. તું જા લેતી. અમે કે પૈસા આલે, પૈસા. જા મારું નામ આલજે, આપશે. જા અત્યારે મળવાની તો ગમે તેલા પૈસા પણ તો પેપ્સી નહીં મળવાની. તમારે લઈ જશે મને બહાર. જા તું પપ્પુ કાકાને ઘરે જા. જા હું આપું પૈસા. જા. જય શ્રી કૃષ્ણ. સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે મગ અને ચોરા બે મિક્સ કરીને બનાવ્યા છે કે ભાઈ ક્યારેક ક્યારેક આવું કઠોળ મિક્સ ખાવાની મજા ઈચ્છા થાય તો આ રીતે બનાવી શકીએ આપણે. 3-4 પરી જેવું તેલ નાખ્યું છે, રાઈ જીરું કશું નહીં નાખવું, લસણ, લીલા મરચાં અને ટામેટાં. લઈ લે બહાર દરવાજા પાસે. સાથે સાથે મસાલા પણ કરી દઈએ. હળદર, ગરમ મસાલો, ધાણા જીરું, લાલ મરચું, હિંગ, મીઠું નાખ્યું છે. એટલે થોડુંક આપણે ગ્રેવી બધું મીઠું નાખીશું. સરસ બધું મિક્સ કરી લઈએ. 2 મિનિટ થવા દઈએ. મગ અને ચોરાને થોડા કાઢી લઈએ. આટવાથી શું થાય, થોડો રસો જાડો થાય અને પાણી અને મગ છૂટા ના પડી જાય. બધા એકદમ મિક્સ નહીં કરી, થોડા કાઢી લઈશું એટલે ખાવાની મજા આવે. હા, ડૉક્ટર ના પાડે છે તો પણ બીડી છૂટી નહીં. બહાર જઈને બેસી ગયા, બૂમો પાડે જાય, બીડી આપો, બીડી આપો. ઘટ બહુ છે એટલે થોડું પાણી નાખીએ. મસ્ત વઘાર થયો છે. છેલ્લા છોલે ચણાનો મસાલો નાખીએ, એનાથી થોડો ચટપટો અને મસ્ત સબ્જી થાય આપણી. લાસ્ટમાં તમારી પાસે ધાણા પડ્યા તો ચોક્કસથી નાખજો. હવે આને શાંતિથી આપણે ઉકળવા દઈએ. આપણે મગ અને ચોળા બંને વઘારી દીધા છે. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારી સબ્જી કેવી લાગી. સરસ કરો. બરાબર. બરોબર. અરે વાહ, બરોબર. બરોબર.
કરો 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 હજી ઉપર કરો ચાલે જ ઉપર પહેલાં એમનો હાથ વળતો નહોતો, અત્યારે થોડો થોડો ઊંચો થઈ રહ્યો છે. 3 મહિનાથી આ કસરત ચાલુ છે. આ સિવિલમાં ફિઝિયોથેરાપીનું ડૉક્ટરનું કામ બજાવે છે. તો આપણા ઘરે એમને વિઝિટ માટે રોજ આવે છે. જે કોઈને આવી એમને આવું કસરતની જરૂર હોય તો કોન્ટેક્ટ જરૂરથી અમારો કરજો, કે તમારે ઘરે બેઠા તમારે આ રીતનું, હું તો કહું છું ભગવાન કરે કોઈને આ પેરાલાઇસિસ ના થાય. કદાચ કોઈને જરૂર હોય તો કોન્ટેક્ટ કરી શકો છો. આ ભાઈનું ખૂબ સારી 1 કલાક કરાવે છે, ખૂબ સારી થેરાપી કરાવે છે અને સિવિલમાં પણ ડ્યુટી બજાવે છે સવારમાં. અને આપણે સ્પેશિયલ ઘરે બોલાવીએ છીએ એમને. પહેલાં ચાલતા નહોતા, તેમની થેરાપી કસરતથી જ ચાલતા થઈ ગયા છે. ખાલી હાથમાં મૂવમેન્ટ નથી આવતી. હવે થોડું થોડું આ કસરતથી હાથમાં 1-2 મહિના હજી કરશે તો હાથમાં પણ સારું એવું કસરતથી એમને સારું લાગશે. એટલે રોજ આ ભાઈ કસરત માટે આવે છે. હવે થોડો પહેલાં કસરતથી હાથમાં દુખાવો થતો હતો, પણ અત્યારે ઘણું સારું છે. આટલો અદ્ધર થઈ શકે છે. પહેલાં હાથ અદ્ધર નહોતો થતો. ઘણું પહેલાં કરતાં સારું છે. चलो भाई 10:15 वाग्या છે. ये खाने में सो लाइव હાલો વગાડ બગાડ જે દિવસે મગ હોય ને એટલે હા જે દિવસે મગ હોય ને એટલે વઘારેલી ખીચડી મારા માટે હોય એટલે હોય, અને જે દિવસે ઢોકળા હોય એ દિવસે સેવ ટામેટાનું શાક હોય. આ વખતે સોસાયટીનું મેદાન નાનું પડવાનું લાગે છે. હા, બધા શીખી રહ્યા છે. જબરજસ્ત જોરદાર. અને અમુક તો જે રીતે શીખી રહ્યા છે ને ગજબ રીતે શીખી રહ્યા. મજા આવે જોવાની. તો અત્યારે આટલું થોડું વિડીયો નહીં બનાવું, ડિસ્ટર્બ નહીં કરું. બાકી એમના વર્ષ આખો નવરાત્રીનો પ્રોગ્રામ તારે જોજો. કારણ કે હાલ ઓલરેડી મોટું ટોળું થઈ ગયું છે અને અમારો નાનો ચોક છે, ત્યાં આગળ બધા ગરબા રમતા હોય છે. ચલો જેવી બનાવ્યું એટલે વી પેલું ખાલી મ્યુઝિકમાં થોડું મ્યુટ રાખેલું, થોડું ખાસ ધ્યાન રાખજો, ના કે પાછા લોચા પડી જાય. એટલે બાપા જપી જાઓ ને બાપા. રાધે રાધે વિશાલભાઈ. કાલે મારા દીકરા ફ્રજનો બર્થડે છે. 17 બર્થડે છે તો વિશ કરજો. હે ખબર ના પડી ભાઈ. અચ્છા 20 તારીખ થઈ. તમારે જીએસટી ભરવાનું કે નહીં? જીએસટી ડેટ ભરાઈ ગઈ. ઓટીપી આવી ગયો. તમારે કેમ કોમેન્ટ આલી લેટ આવી મને ખબર ના પડી હે ભાઈ રવિભાઈ. તો પણ છતાં વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે વરાજ. હા, બર્થડે છે 17 તારીખે બર્થડે છે. હા, આવતે કદાચ 17 એડવાન્સમાં કીધું હતું બને.
તમે અમદાવાદ ગયા કે મહેસાણા? જો અમદાવાદ હોય તો ત્યાંથી મહેસાણા તેમજ મોરબી કેટલું દૂર થાય? કમલેશભાઈ ને ભાભીને લોકો છે ને ગાડી લઈને મહેસાણા આવ્યા હતા. એકચ્યુઅલી આપણે કેવું છે કે મેરેજ થયા હોય કે કોઈ સારું કાર્ય કરતા હોય કે ભાઈ ગાડી કોઈક લીધી હોય તો આપણે છે ને કે મંદિરે દર્શન કરવા જતા હોય છે. દરેકના સમાજમાં બધું હોય છે. તો એ લોકો આવ્યા હતા મોઢેરા અને ત્યાંથી આપણા ઘરે આવ્યા હતા. બરાબર, ઘરે આવ્યા તો મેં સીધા બારોબાર જ બોલાવી દીધા હતા, કારણ કે એમને પછી મોરબી જવાનું હોય અને આઈ થિંક 250 કિલોમીટર જેટલું છે મહેસાણાથી મોરબી. 250 કિલોમીટર છે. હું ક્યાંનો ઘડીકમાં મોબાઈલના ડિસ્પ્લે ઉપર જોઈ રહ્યો છું કે એક ઓપ્શન કંઈક વધારાનું આઈફોન વાળાએ આપેલું છે. આજે મેં આઈફોનને અપડેટ કરેલો છે. અપડેટનું કંઈક નવું વર્ઝન આવેલું છે. સરસ બધા ફીચર્સ આવેલા છે નવા. બરાબર, તે આમાં કંઈક બતાવી રહ્યું છે. શાનું છે મને ખબર નથી એક્ઝેક્ટલી. ચાલો હું બતાવું હે ને? અને આવી પાણીપુરી ફ્લેવરવાળી પાણીપુરી કદાચ તમે લોકોએ નહીં ખાધી હોય. કારેલાની ફ્લેવર. હા, અમૂલભાઈ કારેલાની સાચી વાત. હા, કારેલાની ફ્લેવર વાળી આને ખવડાવવાની છે. અમૂલભાઈને તો એમની ભાઈ પણ બધું આવું જ ખવડાવતા હશે. બ્રેકફાસ્ટમાં કારેલાનું ખવડાવતા હશે, બપોરે કારેલા, 24 કલાક કારેલા કરાવતા હશે. જીવનમાં થોડું કડવું બનવું જરૂરી છે. મને છે ને આજે જ એક વ્યક્તિ એવો મળ્યો હતો. બરાબર, એક જબરા મસ્કા મારે. એટલે મને વળી ગંધ આવી ગઈ. મેં કીધું ભાઈ આ વધારે પડતા મસ્કા મારી રહ્યો હોય એટલે આનાથી થોડુંક દૂર રહેવું મજા છે. અને હું એવો માણસથી ઘણો દૂર રહું છું. જે મસ્કા મારે ને એનાથી દૂર રહેવું, એના પર કદી ભરોસો જલ્દી કરવું નહીં. શું કહેવું? આવું મારું મંતવ્ય છે. તમારું જે કંઈ હોય જરા કોમેન્ટમાં કહેજો. અને મારું કામકાજ એવું છે, સાફ સુથરું અને ચોખ્ખા મોઢે કહી દેવાનું, પાછળથી નહીં કહેવાનું. શું કહેવાનું? બધાને ખબર સારી રીતે ખબર. અમને તો ઘરની જ 9 જાતની પાણીપુરી બનાવીએ છે અને એમાં પણ પીઝા પાણીપુરી મોઢામાં પાણી આવી ગયું. પીઝા પાણીપુરી તમે જબરું કીધું. હે, 9 જાતના પાણીપુરી? ખાનારા કેટલા જણા હશો તમે? હશે કે વધારે ફેમિલી હશે, તારા 9 જાતનું બનાવતા હશે ને. હા ભાઈ, તમારી વાત સાચી છે. બધાનું રૂબરૂ જોઉં છું અંબાજીમાં. આ વખતે ન જાણે કેમ લોકો ઘટી ગયા અંબાજી જવા માટેનું. તેનું કારણ શું લાગે છે? સૌ કોમેન્ટ કરજો. 10,000 કિલો મોહનથાળનો પ્રસાદ પણ વધી પડ્યો. આવું કેમ થયું? આમાં કેવું છે, ધાર્મિક છે એટલે આપણે કોઈ વધારે મારે ડીપમાં કંઈ બોલવું નથી. બરાબર, ને બોલવું આપણે માટે યોગ્ય નથી. આજે મીડિયામાં બધાએ જોયું હશે કે દેશનું સરસ મજાની જે પ્રસાદી તિરુપતિમાં એના જે લાડવા છે અખાદ્ય નીકળ્યા છે એવું રિપોર્ટ આવેલો છે. એમાં આપણે કોઈ તથ્ય શું છે આપણે કોઈ જાણતા નથી. 10 દિવસ લગીને અમારે લાડવા એવા ને એવા રહ્યા હતા, કારણ કે અમે લીધા હતા લાડવા. હવે આમાં મારી આદત છે, હું ડ્રાઇવિંગ કરતા ન્યૂઝ જોતો હોઉં છું. બરાબર, સાઈડ વાળા કે ખાલી જસ્ટ સાંભળું છું હું. તો આજ તકનો ન્યૂઝ હું જોતો હતો. એમાં એવું કીધું છે કે આ લોકો જે ઘીનો વપરાશ કરે છે ને એ રાજસ્થાનથી કોઈક કંપની છે, ત્યાંથી એ લોકો ઘી લે છે. અને શું ભાવનું ખબર છે? 1500 રૂપિયા કિલો. 1500 રૂપિયા કિલોના ભાવનું આ લાડુ બનાવવામાં આવે છે. બાકી એનાથી બી સારી બ્રાન્ડ અમૂલ પણ આવી ગયું, સાગર પણ આવી ગયું, આપણે બનાસ ડેરી પણ આવી ગઈ, જે 550, 600, 700 રૂપિયા જે એપ્રોક્સ ભાવ ચાલે છે એ નથી લેવાતું. 1500 રૂપિયા વાળું કિલો. અને એ જે 1500 વાળું કિલો વાળું જે ઘી છે એમાં આવું કંઈક તથ્ય બધા નીકળ્યા છે. એવું ના બની શકે આ લોકોનું. અને આમાં એક પોલિટિકલ સ્ટન્ટ પણ હોઈ શકે છે. બરાબર, હવે સાચું શું છે એ બધું આવનારા સમયમાં આપણને જાણ થશે. બાકી આમાં વધારે આપણે બોલવું નથી.
કારણ કે ધાર્મિક છે એટલે આપણે વધારે નથી બોલી શકતા. જય શ્રી કૃષ્ણ વિશાલભાઈ. આજે ફ્રાઈડે મારા ફાધરની બર્થડે છે અને અશ્વિનભાઈ પંડ્યા છે, હાલ લંડન છે, વિશ કરજો. અશ્વિનભાઈ વિશ યુ મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. ના એ નથી. હેપી બર્થડે અશ્વિનભાઈ. શ્રી અને મિસ્ટી માસીને કહેજો બ્લેસિંગ આપે. શું? હા, ટ્વિન છે, ટ્વિન ડોટરને બર્થડે સેટરડે છે. નેમ છે મિશ્રી અને મિસ્તિક. મિશ્રી મિસ્તી બહુ મસ્ત નામ છે. હેપી બર્થડે મિશ્રી મિસ્તી. મિસ્ત્રી થઈ જાય. ટોમ એન્ડ જેરી બાજમ બાજ કરો. થેન્ક યુ સો મચ. અને આઈ થિંક આમની સાથે મેં ઘણી વખત કદાચ વાત પણ કરેલું મને લાગે છે. અને ગઈ સાલ બી અમને કોમેન્ટ આવી હતી. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.